દાહોદના સિંગવડ ખાતે 6 વર્ષની બાળકી સાથે આચાર્ય દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કરવાના કેસમાં કોંગ્રેસ ન્યાય માટે મેદાને આવી છે। અમદાવાદમાં કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સુધી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસની પદયાત્રાનું આયોજન। હત્યારાને ફાંસીની સજા મળે તે માંગ સાથે કોંગ્રેસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો દાહોદની ઘટનાને લઈ અને કોંગ્રેસ દ્વારા ન્યાય માટે અત્યારે હાલ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દાહોદમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકીની હત્યા નિપજાવવામાં આવી છે। ત્યારે આ ઘટનાને લઈ અને હવે કોંગ્રેસ જે છે તે ન્યાય માટે મેદાને આવી છે। દાહોદની 6 વર્ષની દીકરીની ન્યાય માટે કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરવામાં આવી રહી છે। વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા। કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સુધી કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરવામાં આવી છે। દાહોદમાં શાળાના આચાર્યએ જ દીકરીની હત્યા કરી હતી। દુષ્કર્મ ગુજારવાનો પ્રયત્ન અને ત્યારબાદ દીકરીની હત્યા કરવામાં આવી હતી। ત્યારે જે હત્યારો છે તેને ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। દાહોદની 6 વર્ષની દીકરીના ન્યાય માટે કોંગ્રેસ પદયાત્રા કરતું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સુધી કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરવામાં આવી રહી છે। અત્યારના હાલના સમાચાર। પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના અનેક કોંગ્રેસી આગેવાનો અત્યારે હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો દાહોદમાં 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી હતી। રેડી હું અંદર જાઉં જો આપણે ત્યાં એવું કહેવાય છે ગૌરવું ગોવિંદ દોનું કર્યું કિસકો પહેલે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ ભયો આજ। એટલે ઈશ્વર કરતા પણ પ્રથમ સ્થાન આપતા હોય વિશ્વાસે દીકરીને 6 વર્ષની બાળકીને આ રાક્ષસી માણસ દીકરી ઉપર બળાત્કારની કોશિશ કરે છે। દીકરી રડવા લાગે છે અને 6 વર્ષની બાળકી જ્યારે બૂમાબૂમની ચીસાચીસ કરે છે ત્યારે ગળું દબાવીને એ દીકરીને મારી નાખવામાં આવે છે। એક ગુનાહિત માણસ રાક્ષસી કૃત્ય તો જો દીકરી મરેલી છે એ ગાડીમાં એને સાંજ સુધી ગાડીમાં રાખી મૂકે છે। શાળા છૂટે છોકરાઓ જાય પછી દીકરીની લાશ કાઢીને દિવાલ પાસે ગોઠવે। દફતર એનું ક્લાસરૂમની બહાર મૂકે। પોતે ગાડી લઈને ગોધરા જાય, ગાડી આખી વોશ કરીને આવે કે જેથી પકડાય તો તકલીફ ના પડે। ગુનાહિત માનસિકતા જુએ અને પોતાની જાતને સમાજ સુધારક ગણાવે। એના ફેસબુક ઉપર RSSના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે, RSSનો પ્રચારક